સુરેન્દ્રનગરમાં 15 કરોડના ખર્ચે બનેલા પુલની પહેલા વરસાદે જ પોલ ખોલી દીધી છે। લીંબડી લખતર હાઈવે પર માત્ર 6 મહિના પહેલા બનેલો આ પુલ બેસી ગયો છે। પુલની બંને સાઈડ બેસી જવાથી વાહન ચાલકોના જીવ હવે જોખમાઈ રહ્યા છે। નાયકા ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા શિયાળી ભોગાવો નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે। સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે। ગામ લોકોની વહેલી તકે પુલ સમારકામ કરવાની માંગ છે। અત્યારે ભોગાવા નદી ઉપર ઓવરબ્રિજ બન્યો છે। એ ઓવરબ્રિજ રાજ્ય સરકારના 15 કરોડ જેવી માતબર રકમ રાજ્ય સરકારે આમાં ફાળવેલી હતી। એની અંદર જે તે કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગેલું હતું એ કોન્ટ્રાક્ટરોએ પોતાના ફાયદા માટે આ બ્રિજનું હલકી ગુણવત્તાનું કામ કરી અને હજી ચોમાસું પહેલું જ આવ્યું છે એ દરમિયાન એના એપ્રોચથી માંડીને બધું બેસી ગયું છે અને હજુ પણ જો આના વિરુદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે એવા પણ સંજોગો લાગી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદ જેમાં નાયકા ડેમ તેમજ ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા શિયાળી ભોગા નદીમાં પાણી આવી જતા હાલ શિયાળી ભોગા નદીમાં 6 મહિના પહેલા જ બનેલો આશરે 15 કરોડના ખર્ચે બનેલા પુલમાં અત્યારે હાલ તમે જોઈ શકો છો કે મોટા ગાબડા પડ્યા છે 15 થી 20 ફૂટના। હજી પહેલો જ વરસાદ છે અને લોકો પાસે જાણવા મળ્યું કે આમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા પણ લોકોએ આક્ષેપ લગાવ્યા છે। પુલની બંને સાઈડ મોટા મોટા ગાબડા પડ્યા છે અને વહેલી તકે આ ગાબડા તેમજ આનું સમારકામ થાય તેવી સ્થાનિક લોકોની માંગ છે। સચિન પીટવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।